બીએમસી ચૂંટણીને લઈને તો મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે। ડોંબીવલીમાંથી સામે આવેલો એક વિડીયો હવે સત્તા અને વિપક્ષ વચ્ચે તણાવનું કારણ બન્યો છે। વિડીયોમાં ભાજપના પ્રચારપત્ર સાથે કવરમાં રૂપિયા હોવાનો દાવો થઈ રહ્યો છે। આ મુદ્દે વિપક્ષે ભાજપને ઘેરી છે અને લોકશાહીના ભવિષ્ય પર પણ સવાલ ઉઠ્યા છે। પાલિકાઓની ચૂંટણીમાં વાયરલ થયો વિડીયો, ભાજપના પ્રચારપત્ર સાથે રૂપિયાનું કવર, વિપક્ષનો ભાજપને ઘેરવાનો પ્રયાસ, ભાજપ શિવસેનાના આક્ષેપ પ્રતિ આક્ષેપ। ડોંબીવલીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ભાજપના પ્રચારપત્ર સાથે કવરમાં રૂપિયા આપવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાલિકાની ચૂંટણી પૂર્વે સામે આવેલા આ વિડીયોએ રાજકીય માહોલમાં ઉકળાટ વધારી દીધો છે। ભાજપ પર લોકશાહી નબળી પાડવાનો આરોપ। કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ વર્ષા ગાયકવાડે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને ભાજપ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। તેમનો આક્ષેપ છે કે ભાજપ સતત લોકશાહીને નબળી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે અને પછી આત્મવિશ્વાસથી દાવો કરે છે કે એક પણ વોટ વગર કોર્પોરેશનમાં બહુમતી મેળવી લેશે। किसने पैसे दिए आप बता सकते हो? बताओ, आप डरिए ना, बताओ। मुझे नहीं पता, ऊपर रहते थे पहले मगर उसका नाम नहीं मालूम मुझे। हमारे बिल्डिंग में रहते। लेकिन ये किस पक्ष का है ये चिन्ह? ये कोमल का है। कमल मतलब कौन सा पक्ष है मालूम है? बीजेपी। વાયરલ વિડીયો મુદ્દે ભાજપ અને શિવસેના આમને સામને। વાયરલ વિડીયોના મુદ્દે ડોંબીવલીમાં રાજકારણ ખુલ્લા મેદાને આવી ગયું છે। ભાજપ અને શિવસેના આમને સામને છે। તુકારામનગર વિસ્તારમાં શિવસેનાના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કરી ભાજપ પર છેલ્લા 10 દિવસથી રૂપિયા વહેંચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। શિવસેનાનો દાવો છે કે તેમણે ભાજપના કાર્યકર્તાઓને રંગે હાથ પકડી લીધા છે અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। पिछले 10 दिनों से ये लोग पैसे बांट रहे हैं। आज उनको रंगे हाथों पकड़ा है। ये मंदा टावरे के लोग हैं, ओमनाथ नाटेकर के लोग हैं, हाँ पप्पू भात्रे के लोग हैं और ये लोग सब जगह अभी देखो जाके हर एक कोर्ट को 3-3 हजार का पैकेट इन्होंने भरा है और अलग से कार्यकर्ता लोग के अलग से भी एक पैकेट उनके पास पड़ा है और यहाँ के हर घर में जाओ आप, हर घर में आपको पैकेट मिलेगा। जितने वोट है वोटर का नाम लिखा है, उनका पैम्पलेट लिखा है और जितने वोटर उतने पैकेट उन्होंने दिए। શિવસેનાએ રાજકીય ષડયંત્ર રચ્યાનો ભાજપનો આરોપ। તો બીજી તરફ ભાજપે શિવસેનાના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે। ભાજપ જિલ્લા અધ્યક્ષનું કહેવું છે કે પ્રચારપત્ર આપવા નીકળેલા કાર્યકર્તાઓના ખિસ્સામાં બળજબરીથી રૂપિયા મૂકવામાં આવ્યા અને પછી તેમને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ જવાયા। ભાજપે શિવસેના પર જ રાજકીય ષડયંત્ર રચ્યાનો આરોપ મૂક્યો છે। हमारे कार्यकर्ता यहाँ पे पैम्पलेट बांट रहे थे। यहाँ पे सब जगह पे जो यहाँ पे एरिया यहाँ के ही लोग बांट रहे थे, उनको पकड़ा गया है। उनके जेब में जबरदस्ती 200 पॉकेट 3 पकड़ घुसा दिया है और पकड़ के पुलिस स्टेशन में लेके गया। गरीब मासूम कार्यकर्ता है, उनको ऐसी तरह से किया गया है। पैसा बांटना तो दूर, पैम्पलेट बांटना अगर गुनाह है तो क्या मैं बोल सकता हूँ। જો કે આ આરોપ પ્રત્યારોપ વચ્ચે કેટલાક સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે। શું પ્રચારપત્ર સાથે રૂપિયા આપવાનો વિડીયો સાચો છે કે બનાવટી? જો વિડીયો ખોટો છે તો ભાજપ સામે આટલો મોટો વિવાદ કેમ? ચૂંટણી પહેલા ડોંબીવલીમાંથી જ આ વિડીયો બહાર આવવાનો સંયોગ કે ષડયંત્ર? રૂપિયા આપનાર કોણ અને આદેશ આપનાર કોણ? શું વોટ માટે નોટ વાપરવાનો પ્રયત્ન થયો છે? વાયરલ વિડીયોની સ્વતંત્ર તપાસ થશે કે રાજકીય દબાણ આવશે? ચૂંટણી પંચ આ મામલે પગલાં શું લેશે? શું આવા કિસ્સાઓ લોકશાહીના વિશ્વાસને નબળો નથી કરતા? ડોંબીવલીનો વિડીયો સાચો છે કે ખોટો એની તપાસ હવે સંબંધિત એજન્સીઓ કરશે, ત્યારે સત્ય બહાર આવી જશે। બ્યુરો રિપોર્ટ, TV9।